નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્ર રાજકોટ ખાતેના આજના આપણા પ્રોગ્રામ, આજની આપણી શ્રેણી, આપણા મહેમાનમાં હું પૂજા જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, કાકા સાહેબ કાલેલકરના શબ્દોમાં કહીએ તો કવિ હૃદય એટલે માનવતાનો ઉકળતો જ્વાળામુખી, એક એવું વ્યક્તિત્વ કે જે પોતાની કવિતાના રંગોથી, પોતાના વિચારના રંગોથી માનવજાત માટે એક ઇન્દ્રધનુષ ઊભું કરી નાખે છે. એ કવિ કયો, એ ગઝલકાર કયો, એ શાયર કયો કે કોઈ પણ પ્રકારના ગદ્ય સાહિત્યનું નિર્માણ કરનાર એ સાહિત્યકાર કહો, એ તમામ પાસે એક એવી શક્તિ રહેલી છે કે જે માનવતાને ખરેખર ઇન્દ્રધનુષના રંગોમાં રંગી નાખે છે. તો આજે આજની આપણી આ શ્રેણીમાં આપણે એક એવા મહેમાનને મળવા જઈ રહ્યા છીએ કે જેમણે ગઝલના ક્ષેત્રમાં, કવિતાના વિવિધ પ્રકારોના ક્ષેત્રમાં પોતાનું ઉત્તમ યોગદાન આપ્યું છે. ઘણા બધા પુસ્તકો લખ્યા છે અને સાહિત્યની આ શ્રેણીની અંદર, સાહિત્યના પ્રકારોની અંદર એમણે પોતાનું શ્રેષ્ઠ ફાળો આપ્યો છે. મળીએ ડૉક્ટર સ્નેહલ જોશીને કે જેઓ માધવાણી કોલેજ પોરબંદર ખાતે સંસ્કૃતના અધ્યાપક છે, સાથે સાથે ઘણા બધા પુસ્તકોના રચયિતા છે. ઘણા બધા કાવ્ય સંગ્રહો અને ગઝલ સંગ્રહો એમને આપ્યા છે. ખાસ કરીને ગઝલ અને આજના યુગમાં ખૂબ ઓછું પ્રખ્યાત એવો સોનેટ કાવ્ય પ્રકાર છે, એમાં એમણે ખૂબ યોગદાન આપ્યું છે. ચાલો જાણીએ એમના સમગ્ર જીવન વિશે, એમની કવિતા યાત્રાને જાણીએ અને માણીએ. આપનું સ્વાગત છે અમારા આજના પ્રોગ્રામમાં. થેન્ક યુ. તમારી પાસેથી ઘણું બધું જાણવું છે તમારા જીવન વિશે, કારણ કે એક ગઝલકાર તરીકે, એક સોનેટ પ્રકારને પ્રખ્યાત કરનાર વ્યક્તિત્વ તરીકે, અને ખાસ કરીને એમની જો ખાસિયત કહેવામાં આવે તો સંસ્કૃત ભાષાની અંદર એમણે જે પીએચડીનો થીસીસ લખેલો છે કે જે સંસ્કૃત ભાષાની ગઝલો લગભગ સમગ્ર ભારતમાં ખૂબ મહદઅંશે એવું જોવા મળ્યું છે કે ક્યાંય નથી એવી ગઝલ સંગ્રહ એમને બનાવ્યા છે. તો એમને જાણીએ, એમના જીવનને જાણીએ. સાહેબ, સૌથી પહેલાં તો અમારે એ જ જાણવું છે કે આપની કવિતા યાત્રાની શરૂઆત ક્યારથી અને કેવી રીતે થઈ? આમ તો એવું કહેવાય છે કે પોએટ્સ આર બોર્ન નોટ મેડ. કવિઓ જન્મે છે, બનતા નથી. જન્મથી જ કોઈ વ્યક્તિ કવિ હોય છે, કલાકાર હોય છે. ધીમે ઉત્તરોત્તર એના વિકાસ સાથે, શારીરિક વિકાસ સાથે, માનસિક વિકાસ સાથે એની સર્જન યાત્રાનો પ્રારંભ થતો હોય છે. તો મારું બાળપણ પણ એક એવા પરિસરમાં પસાર થયું છે જે ચોટીલા ગામ કહેવાય. મારું જન્મસ્થળ મૂળી, પણ મારું મોટાભાગનું બાળપણ, હું 9મા ધોરણ સુધી હતો ત્યાં સુધીનું બાળપણ મારે ચોટીલામાં બાપુજીની નોકરીને કારણે મેં વિતાવેલું. તો ચોટીલા એટલે એકદમ પ્રાકૃતિક પરિસર, ડુંગરાળ પ્રદેશ. મારા વિદ્યાગુરુ આદરણીય ડૉક્ટર મહેન્દ્રસિંહજી પરમાર સાહેબ તો મને પહાડનું બાળક એવું કે મને. એટલે એ પહાડના બાળક તરીકેનો લાહવો અને મારા પિંડમાં, એક સર્જક પિંડમાં, હું ભવિષ્યમાં કવિ થવાનો હોઈશ, એ પિંડમાં આ પહાડ અને આ જે પ્રાકૃતિક પરિસર છે ચોટીલાનું, એ મને બહુ ખૂબ ઉપયોગી થયું છે. એ પછી મારે બાપુજીની બદલી બોટાદ થઈ, એટલે મારે બોટાદ જવાનું વતનમાં થયું. અને હું બોટાદ ગયો તો બોટાદ જે મકાનમાં અમારો નિવાસ હતો એનું બાજુનું જ મકાન ઝવેરચંદ મેઘાણીનું મકાન. અરે વાહ! અને મારા પિતાજીનો જ્યાં જન્મ થયેલો બોટાદમાં, એની બાજુનું જે મકાન હતું એ કવિશ્રી બોટાદકરનું મકાન. એટલે કુદરતી રીતે જાણે યોગાનું યોગ આ બધો સર્જાયું હોય મારા સર્જક પિંડ માટે, મારી સર્જન યાત્રા માટે, અથવા તો હું કવિતાઓ લખી શકું એના માટે. બોટાદમાં મેં મારું ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પસાર કર્યું. એ દરમિયાન જ્યારે હું 10મા ધોરણમાં હતો ત્યારે મેં સૌથી પહેલી કવિતા લખી. ઈશ્વર એવા શીર્ષકથી એ કવિતા મેં લખેલી. પછી એ યાત્રા, અને એ પણ એકાદ વર્ષ પછી ત્યાંના મારા એક શિક્ષક કવિ પાર્થ મહાબાહુ, ભરત જોશી, એમણે જરાક વધારે રસ લઈ અને એ યાત્રા મારી આગળ વધારી. પછી હું કોલેજમાં આવ્યો, અને કોલેજમાં તો યુવાન હૈયું હોય, હૃદય હોય, અને એ રીતે કોલેજમાં આ યાત્રા ખૂબ આગળ વધી. કોલેજમાં જ હતો ત્યારથી જ, કોલેજ પહેલાં જ આમ તો મેં ગઝલ લખવાની શરૂ કરી દીધેલી. કોલેજમાં હતો ત્યારે મેગેઝિનોમાં, શબ્દ સૃષ્ટિ જેવા મેગેઝિનમાં, કે નવોદિતોને પ્રોત્સાહિત આપતા એવા પ્રખર જેવા મેગેઝિનમાં, અને પછી તો ઘણા બધા કુમાર કવિલોક જેવા મેગેઝિનમાં, નવનીત સમર્પણ જેવા મેગેઝિનમાં કવિતાઓ આવવા માંડી. કોલેજના બીજા વર્ષમાં હતો ત્યારે મેં આકાશવાણી રાજકોટમાં મેં મારી કવિતાઓ 10-12 મેં મોકલી, અને એમને પસંદ પડી તો મને રેકોર્ડિંગ માટે બોલાવ્યો. હવે માર્ચ કે એપ્રિલ મહિનો હતો, મારે યુનિવર્સિટીની એક્ઝામ હતી, એટલે આપણે પત્ર વ્યવહાર તો સ્નેહલ જોશી એવા નામથી કરતા હોઈએ.
એટલે એક્ઝામ હોવાને કારણે મેં પત્ર વ્યવહાર કર્યો કે હું આવી શકું એમ નથી. એટલે એમનો સામો પત્ર આવ્યો. એ વખતે તો પોસ્ટ કાર્ડનો જમાનો હતો, મોબાઈલ હતા ને. હું વાત કરું છું 1993-94 સાલની. તો એનો સામો જવાબ આપ્યો કે તમે ન આવી શકો તો અહીંથી તમારી કવિતાઓને વાંચી દે, પાઠ કરી દે. એટલે મેં પાછો વળતો જવાબ લખ્યો કે હા તમે વાંચી લેજો. હવે ત્યાં તમારી જેવા જ કોઈ બેને એક ત્યાં વાંચતા હશે, એટલે એમણે વાંચી અને યુવાણીનો કાર્યક્રમ હતો. તો એમણે શરૂઆત કરી કે મિત્રો આજે આપણે યુવાણી કાર્યક્રમ અંતર્ગત કવિ શ્રી સ્નેહલબેન જોશીની કવિતાઓ આપણે વાંચીશું. તો આવા અનુભવો સાથે મેં મારી જીવનની યાત્રા શરૂ કરી. પછી આકાશવાણીમાં બહુ બધા 45 જેટલા કાર્યક્રમો મેં આપ્યા, દૂરદર્શન અમદાવાદમાં પણ કાર્યક્રમો આપ્યા. અને એ રીતે ધીમે ધીમે કાવ્ય પ્રવૃત્તિ મારી ખૂબ આગળ વધી. પછી કાવ્ય સંગ્રહ પણ થયા. જેમ તમે વાત કરી કે ભાઈ અમારા પડોશી ઝવેરચંદ મેઘાણીનું અમે એમના પડોશી તરીકે રહ્યા છીએ, તો સ્વાભાવિક છે કે એમની જે અસરો છે તમારા સાહિત્ય નિર્માણમાં અમને ચોક્કસ જોવા મળે જ છે. અને આમ તો તમે વાત કરી કે પરિવારનું તમારા પિતાજીની બાજુમાં પણ આવી રીતે બોટાદકર કવિના પડોશી હતા. તો પરિવારના અન્ય લોકોનો સહયોગ, માની લો કે ઘણી વખત એવું બનતું હોય કે બેકગ્રાઉન્ડ જ એવું હોય, પરિવારના લોકો જેવી રીતનું સાહિત્ય નિર્માણ સાથે જોડાયેલા હોય કે કલા સાથે જોડાયેલા હોય કે કોઈ બીજા સાહિત્યના પ્રકારો સાથે જોડાયેલા હોય, તમારી સાથે એવું બન્યું છે? મેં જે સમયમાં કવિતાઓ 89-90ની સાલમાં લખવાની શરૂ કરી, તો એ સમયમાં કવિતાનો એટલો બધો માહોલ નહોતો, એટલો બધો પ્રસાર નહોતો. કોઈ એક્ટર બને, હીરો બને એવું માતા પિતા વધારે ઈચ્છતા, ભાઈ બહેન વધારે ઈચ્છતા કે પરિવાર વધારે ઈચ્છતો. કવિતા લખે તો જરાક પેલું લાગે. પણ શિક્ષિત એવા મારા પિતાએ મને ખૂબ પ્રોત્સાહન આપેલું. મારી મા અભણ, પણ આ બધું જે મળ્યું છે એ મારી માના સંસ્કારમાંથી, એના લોહીમાંથી જ મને મળ્યું એવું લાગે. કારણ કે એ જાણે લાગણીનું પૂતળું હોય ને, એ પૂતળું ઓગળીને મારા લોહીમાં ભળી ગયું હોય ને હું કવિતા લખતો હોય એવું મને કાયમ લાગ્યું છે. એટલે એને પણ ખૂબ પ્રોત્સાહન. આજે પણ મારી મા પાસે આંખો નથી રહી ને, જે રહી છે એ થોડું ઘણું વાંચી શકે છે. પણ આજે પણ કોઈ મેગેઝિન કે ચોપડી આવે તો એ આજે 82 વર્ષની ઉંમરે પણ તરત એ વાંચી લે છે મારી કવિતા અને મને પ્રોત્સાહન આપે છે. એવી રીતે મારા પિતાજીએ, મારા ભાઈઓ બહેનોએ મને ખૂબ પ્રોત્સાહન આપ્યું. મારા મેરેજ થયા પછી મારી પત્ની, સ્વાભાવિક રીતે પત્ની, સંતાનો, આ બધા જ આપણી પ્રેરણા, ચિરકાલીન કવિતા હોય છે કોઈ કવિની, તો એ મારી ચિરકાલીન કવિતા બનીને સ્થાયી બની ગયા છે. તમારા જીવનની જો વાત કરીએ તો મેં શરૂઆતમાં જ વાત કરી હતી કે તમે એક સંસ્કૃતના અધ્યાપક છો, અને ખાસ કરીને આપે જે આપણો જે થીસીસ તમે લખ્યો છે, PhDનો તમારો જે પેપર છે, એમાં ખાસ કરીને સંસ્કૃત ભાષાની ગઝલો ઉપર તમે તમારું આખું કામ કર્યું છે. તો એ ચોક્કસ મારે પૂછવું છે આ તકે કે સંસ્કૃત વિષયમાં રસ ક્યારથી જાગૃત થયો? કોલેજમાં પહેલા વર્ષમાં આવ્યો ત્યારથી સંસ્કૃત વિષયમાં રસ મને ઉત્પન્ન થયેલો. અને મેં મેઇન વિષય તરીકે સંસ્કૃત વિષય, કારણ કે ત્યારે હું ગઝલો તો સારી લખતો, કવિતાઓ સારી લખતો, છતાંય ગુજરાતી રાખવાના બદલે મેં સંસ્કૃત રાખ્યું, કારણ કે મારો પ્રિય વિષય. અને પછી એમાં જ આગળ વધવું. બીજા કે ત્રીજા વર્ષથી જ મેં નિર્ણય કરી લીધો હતો કે મારો ગોલ જે છે, મારો ધ્યેય છે પ્રોફેસરનો, એ મારે પ્રોફેસર જ બનવું, વ્યવસાયિક રીતે મારે પ્રોફેસરની નોકરી સ્વીકારવી. એના માટે MA કર્યું, MLમાં પણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો. પછી આગળ જતાં PhD પણ આ વિષય ઉપર, સંસ્કૃત ભાષામાં લખાતી ગઝલો ઉપર, કારણ કે સંસ્કૃતમાં PhD કરવાનું હતું. તો સંસ્કૃતનો રામાયણ કે મહાભારત એ બધા ચવાઈ ગયેલા, અથવા તો જેના ઉપર PhD થઈ ગયું છે એવા વિષય ઉપર શું કામ PhD કરવું? કંઈક નવો વિષય લવો કે જેને ગુજરાતની ખબર ન હોય, ગુજરાતમાં જે વિષયની જેને ખબર ન હોય. એટલે મેં વિષય તરીકે સંસ્કૃત ભાષામાં લખાતી ગઝલો એવો વિષય પસંદ કર્યો. અને ભારતભરમાં ફરીને લગભગ 7-8 રાજ્યોમાં જઈને ત્યાં લખતા હિન્દી ભાષી ગઝલકારો જે સંસ્કૃતમાં લખે છે, કવિઓ, એમનો સંપર્ક કરીને એમની પાસેથી ગઝલો, આપણા ગુજરાતમાં પણ મારા PhDના માર્ગદર્શક ડૉક્ટર હસદેવ માધવ એ પણ સંસ્કૃતમાં ગઝલો એ વખતે લખતા જ. તો આવા ગઝલકારોને શોધી અને સંસ્કૃત, અને મને ફાયદો એ થયો કે હું ગુજરાતી ગઝલ લખું છું તો બીજી ભાષામાં ગઝલો કેવી લખાય છે. સંસ્કૃત ગઝલોની સાથે સાથે મારે મરાઠી ગઝલોનો અભ્યાસ પણ કરવાનો થયો હતો, મારે બંગાળી ગઝલોનો પણ અભ્યાસ કરવાનો થયો હતો. તો એમ પ્રાદેશિક ભાષામાં લખાતી ગઝલોનો પણ ખૂબ મને ઊંડો અભ્યાસ થયો. એટલે મારા ગઝલ સર્જનમાં, મારા કાવ્ય લેખનમાં મને ખૂબ ઉપકારક થયા. મારા સોનેટ લેખનમાં, મારા ગીત લેખનમાં અને ગઝલ લેખનમાં આ વાત આખી મને બહુ ઉપયોગી પણ થઈ. બરાબર. તો આ તકે અમે એવું ઈચ્છીએ કે અમે તમારા પાસેથી તમારા, કેમ કે ગઝલ નિર્માણની અંદર તમારું ખૂબ વિશેષ યોગદાન રહ્યું છે, આપના ગઝલ સંગ્રહો પણ અમે વાંચ્યા છે. તો ગઝલ સંગ્રહમાંથી કોઈ એક તમને ગમતી કોઈ મજા આવી જાય એવી ગઝલ અમારા દર્શક મિત્રોને અમે સંભળાવવા ઈચ્છીએ છીએ.
એક અત્યારે જેમ હાથ વગી કોઈ વસ્તુ હોય છે એમ આ જે હોઠ વગી હૈયા વગી વસ્તુ છે ગઝલ, એ ક્યારેક મૂકી દઉં છું ખુલ્લો, ક્યારેક હું પડદો રાખું છું, ક્યારેક મૂકી દઉં છું ખુલ્લો, ક્યારેક હું પડદો રાખું છું, આ જીવ ઉતાવળમાં હમણાં હું આડો અવળો રાખું છું. ને તું રાખ ગળામાં વીંટીને તારિયા તિલસ્મી માળાઓ, તિલસ્મી ચમત્કારી માળાઓ, તું રાખ ગળામાં વીંટીને તારિયા તિલસ્મી માળાઓ, હું મારી ભીતર શ્રદ્ધાનો એક સુંદર મણકો રાખું છું, ક્યારેક મૂકી દઉં છું ખુલ્લો, ક્યારેક હું પડદો રાખું છું, આ જીવ ઉતાવળમાં હમણાં હું આડો અવળો રાખું છું. વાહ. સ્નેહલભાઈ, આપ વ્યવસાય અત્યારે પ્રાધ્યાપક છો, બરાબર? તો આપના સાહિત્ય નિર્માણ અને અધ્યાપક તરીકેનો જે વ્યવસાય છે, આ બંનેનો તાલમેલ કેવી રીતે અત્યારે કેવી રીતનો છે? કારણ કે ઘણી બધી વખત એવું બનતું હોય કે વ્યવસાય આપનો અલગ હોય અને આપનો શોખનો વિષય અલગ હોય, તો એ બંને વચ્ચે જે કહેવાય ને કે સામંજસ્ય આપણે કઈ રીતે સાધી શકીએ, બંને વચ્ચેનો એક જે બ્રિજ છે એને બનાવવો હોય તો કઈ રીતે બનાવી શકીએ? ખૂબ સારી રીતે મારો વ્યવસાય મારા આ નિર્માણમાં, કાવ્ય સર્જનમાં મને ઉપયોગી થયો છે. એનું કારણ એ છે કે કોઈ પણ શિક્ષક જ્યારે કવિતા લખતો હોય ત્યારે એનું વાંચન, એનું અભ્યાસ, એ બધું એને ખૂબ ઉપયોગી થતું હોય છે. મને વિશેષ જે ઉપયોગી થયું છે મારા એક શિક્ષકત્વ તરીકે, એક પ્રોફેસર તરીકે, એ સંસ્કૃત વિષય. કારણ કે સંસ્કૃત વિષય એ તો મૂળ બેઝમાં છે કવિતાના, જે અને અત્યાર સુધી પણ દાખલા તરીકે ઉમાશંકર જોશી કે એના પહેલાં પણ તમે નાનાલાલ કે એના પહેલાં પણ તમે આગળ દરબત સુધી જાઓ તો એ લોકોનો જે અભ્યાસ છે સંસ્કૃતનો, એ અભ્યાસ એમને એમની કાવ્ય સર્જન પ્રક્રિયામાં બહુ મહત્વનો થયો છે. અને ઉત્તમ કાવ્યો સર્જવામાં એમને બહુ મહત્વ, જેને મેઘદૂત વાંચ્યું હશે એની ગુજરાતી ગઝલ કેવી હોય, જેને અભિજ્ઞાન શાકુંતલ વાંચ્યું હશે એની ગુજરાતી ગઝલ કે ગીત કેવા હોય, એ જોઈ શકાય એમની કવિતામાંથી. એટલે એ મને ખૂબ ઉપકૃત થયો છે, ઉપયોગી થયો છે. બીજું કે મારા જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને હું મારી કાવ્ય સર્જન પ્રક્રિયાની વાત કરતો હોઉં છું અને એમાંથી એ ઘણું બધું શીખતા હોય છે. ક્યારેક એવો સમય મળતો હોય ત્યારે વાત કરતો હોઉં છું. તો સાથે સાથે ગુજરાતના લગભગ મોટાભાગના શહેરોમાં જઈ અને મેં કવિતા લેખનના વર્કશોપ કર્યા છે, કાર્યશાળાઓ કરી છે. એટલે વિદ્યાર્થીઓમાં જો હમણાં કીધું કે પોએટ્સ આર બોર્ન નોટ મેડ, એટલે જો જન્મતાની સાથે જો કાવ્ય લેખનનું બીજ પડ્યું હોય અને હું કાર્યશાળા કરું, વર્કશોપ કરું અને એમાંથી કેટલાક 50 બેઠા હોય ને 5માં આ બીજ ફૂટી નીકળે તો એને હું મારી સાર્થકતા સમજતો હોઉં છું. એટલે આ રીતે વિદ્યાર્થીઓ સાથે મારો નાતો રહ્યો છે. હવે જ્યારે વાત કરીએ છીએ તમારા સાહિત્ય નિર્માણની અંદર, તો અમારે ખાસ તો પહેલાં તો એ જાણવું છે, ખાસ કરીને અમારા દર્શકોને અમારે જણાવવું છે કે આપના જે તમામ પ્રકારના સર્જન છે, સાહિત્ય સર્જન, ગઝલ્સ છે, સોનેટ્સ છે, તો એ કયા કયા સર્જનો છે, કયા કયા પુસ્તકો આપના બહાર પડ્યા છે, એમના વિશેની માહિતી અમારા દર્શક મિત્રોને આપજો. પહેલો મારો જે સંગ્રહ છે એ ગઝલ સંગ્રહ મેં બહાર પાડ્યો. એ 2010ની સાલમાં સૂર્યના સંદર્ભ નામે એ બહાર પડ્યો અને એમાં 90 ગઝલો મેં સમાવેશ કરી. એ સમય દરમિયાન મારું સોનેટ લેખન ને ગીત લેખન ચાલતું જ હતું, પણ ગઝલો એ સમયમાં વધારે લખાયેલી ને ગઝલો પ્રત્યે મને વધારે આકર્ષણ પણ હતું એ સમયે. પછી મેં ઘણા બધા સોનેટ લખ્યા, ઘણા બધા ગીતો લખ્યા અને ધીમે ધીમે બીજો સંગ્રહ બહાર પાડવામાં પણ મેં બહુ સંયમ રાખ્યો છે, બહુ ઉતાવળ નથી કરી. એટલે 2010 પછી 2023માં બીજો સંગ્રહ મેં આપ્યો. મારી કવિતાઓ છપાવવામાં કે પ્રસિદ્ધ કરવામાં કે કોઈ પણ બાબતમાં મેં પ્રસિદ્ધિને ક્યારેય મહત્વ આપ્યું નથી, બહુ સંયમ રાખીને મેં કામ કર્યું છે. એટલે 2023માં બીજો કાવ્ય સંગ્રહ વમળ વચ્ચે આપ્યો. એમાં પ્રારંભમાં ગઝલો, પછી ગીતો અને પછી સોનેટ, એવા 3 પ્રકારની રચનાઓ એમાં સામેલ કરીને ટોટલ 121 રચનાઓ આપી. એટલે ગઝલ પણ છે, ગીત પણ છે અને સોનેટ પણ છે. જ્યારે ગઝલ લખાય છે ત્યારે એક વિશિષ્ટ પ્રકારનો ઉન્માદ, એક વિશિષ્ટ પ્રકારનો ભાવ એમાં નિપજતો હોય છે, પણ એ જ ઉન્માદ ને એ જ ભાવ જ્યારે સળંગ રીતે જ્યારે કોઈ કાવ્યમાં પ્રવાહિત કરવો હોય ત્યારે ગીતનું સ્વરૂપ મને બહુ ઉપયોગી થયું છે. અને એવી જ રીતે કોઈ સઘન ગહન એવો કોઈ વિચાર જો મારે ઠાલવવો હોય મારો કોઈ કાવ્ય પ્રકારમાં, તો મને સોનેટ વધારે ઉપયોગી બન્યો છે. તો એ રીતે આમ ત્રણેય વિધાઓમાં શિખરણી, મંદાક્રાંતા કે એવા છંદોમાં લખવાની સોનેટ બહુ મજા આવે. અને હું આજે પણ નવા લખતા કવિઓને પણ મારે કહેવાનું થાય
કે સોનેટ એ ભલે અઘરો કાવ્ય પ્રકાર હોય પણ જે સોનેટ લખે છે એના ગીતો હંમેશા ઉત્તમ હોય છે. જે સોનેટ લખી શકે છે એની ગઝલો હંમેશા ઉત્તમ હોય છે. અને એ હું કહું કે આ જગ્યાએથી કહું એવું નથી, આપણા પૂર્વસૂરીઓ, પૂર્વ કવિઓ રમેશ પારેખ કે એ બધા કવિઓ, અનિલ જોશી, આ બધાએ ઉત્તમ સોનેટ, વિનોદ જોશી પણ ખરા એમણે લખ્યા છે. અને સોનેટ લખ્યા છે એટલે જ ઉત્તમ ગીતો એમના થયા છે. કારણ કે સોનેટ એ શ્રુતિ સાથે જોડાયેલો કાવ્ય પ્રકાર છે, કર્ણ શ્રવણ સાથે જોડાયેલો પ્રકાર છે. કારણ કે એમાં છંદ છે, છંદોમાં લય છે. તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો, તો કલાપીની આ પંક્તિ છે મંદાક્રાંતામાં છે, તો સીધો એને શ્રવણ સાથે સંબંધ છે. એટલે કાન કેળવાય છે, કાન કેળવાય છે એટલે ગીતમાં લય ઊભો થાય છે. એટલે ઉત્તમ સોનેટ જે સર્જી શકે એ ઉત્તમ ગીત લયવાળા એ સર્જી શકે એવું મારું માનવું છે. જ્યારે વાત કરીએ કે સોનેટ છે તો એનું કોઈ પર્ટિક્યુલર નિયમ છે કે છંદો છે તો છંદ છે એને છંદબદ્ધ કરવા માટે તમારે અમુક નિયમોને પાળવા પડતા હોય છે. તો એ નિયમોનું જ્ઞાન કે એ વસ્તુનું જ્ઞાન એ સર્જન માટે, ગઝલના સર્જન માટે હોય કે સોનેટના સર્જન માટે હોય, એનું વિશેષ જાણકારી પણ આપણા પાસે હોવી જરૂરી છે એક નિર્માતા તરીકે. તો એ જ્ઞાન આપે કોની પાસેથી મેળવ્યું છે? મેં જાતે જ બધું વાંચીને, એમાં ખાસ કરીને સોનેટની બાબત હોય તો સોનેટ તો મેં મારી જાતે શીખ્યા છે. કારણ કે ગઝલ લખવાનો મહાવરો હતો. ગઝલ મેં હમણાં વાત કરી ને બોટાદની, તો અમે કોલેજમાં ભણતા ત્યારે મેઘાણી સાહિત્ય વર્તુળ નામનું એક સર્કલ ચાલતું, અમારું વર્તુળ. દર ગુરુવારે અમે બેસતા. ત્યાં સલીમ વડિયા નામનો એક નવોદિત કવિ એ સમયનો, અત્યારે હયાત નથી, બહુ વહેલી ઉંમરે એક્સપાયર થયો. તો એ સલીમ પાસેથી ગઝલનું થોડું ઘણું જ્ઞાન પ્રાપ્ત કરેલું, છંદો ને એ બધું શીખેલું. પછી ગઝલના છંદો ને ગઝલ લખાવા માંડી એટલે બાકીનું જે કંઈ ગીતનું સ્વરૂપ, ગીતના લય, એ બધું જાતે શીખવાનું થયું. સોનેટના છંદો મંદાક્રાંતા, શિખરિણી, શાર્દુલ વિક્રીડિત, એ બધું જાતે શીખવાનું થયું. પછી તો આ કોલેજમાં ભણાવવાના પણ થયા, અભ્યાસક્રમમાં આવે એટલે વિદ્યાર્થીને ભણાવવાના પણ થયા. એટલે એ બધું જાતે ઉપાર્જિત કરી અને આ બધું સર્જન કવિતામાં, છંદોમાં થયું છે. આ સમગ્ર યાત્રાની અંદર અત્યાર સુધીની જે તમારી આ યાત્રા છે એમાં તમારા પ્રેરણા સ્ત્રોત કહી શકાય કે જેમની પાસેથી તમને ગાઢ પ્રેરણા મળી છે, કે જે તમારા ગુરુ કહી શકાય, એવી કોઈ વ્યક્તિને તમે આ તકે યાદ કરવા ઈચ્છો? તો ઘણીવાર ઇન્ટરવ્યુમાં અમને પૂછતા હોય છે કે તમારી પ્રેરણા મૂર્તિ કોણ? એટલે હું કહું એમ કે ભાઈ પ્રેરણા મૂર્તિ નથી, શી ઇઝ લાઈવ. એટલે એ રીતે પત્નીને યાદ કરી લેતો હોઉં છું. પણ તમે ખાસ કરીને જ્યારે આ પૂછો તો ત્યારે હમણાં જ મેં શરૂઆતમાં એક નામ તમને કહ્યું, આદરણીય ડૉક્ટર મહેન્દ્રસિંહજી પરમાર સાહેબ. એને મને ઘણો સંકોયરો છે, એને મને ઘણો વેગ આપ્યો છે. હું કોલેજમાં હતો ત્યારે મારા સાહેબ હતા, મારા શિક્ષક હતા, પ્રોફેસર હતા. એ ગુજરાતીના હતા, હું સંસ્કૃતનો હતો. એની બહુ હું નજીક હતો તો ત્યારે મેં એમને પૂછ્યું કે સાહેબ મારો મેઇન વિષય સંસ્કૃત છે કોલેજમાં, તો હું ગુજરાતી લઈ લઉં. ત્યારે એમણે મને કહ્યું કે ના, તું સંસ્કૃત રાખ અને ગુજરાતીમાં લખ. આવા આશીર્વાદ મને આપ્યા. અને ખરેખર આ આશીર્વાદ કેટલા મોટા સાબિત થયા કે સંસ્કૃતનો, મેં હમણાં કહ્યું ને કે સંસ્કૃતનો અભ્યાસ મને ખૂબ કવિતા લેખનમાં ઉપયોગી થયો. તો ખરેખર એવું બન્યું કે સંસ્કૃત જો મેં ન રાખ્યું હોત તો કદાચ આટલી ઉત્તમ કવિતાઓ હું ન લખી શક્યો હોત. કારણ કે સંસ્કૃતમાં કાવ્યશાસ્ત્ર છે, આખું જે કાવ્યશાસ્ત્ર છે એ બધું સંસ્કૃતમાં જ પડેલું છે. એનો અભ્યાસ કરવાનો થયો. અને અત્યારે હાલમાં તો એનો હું તલસ્પર્શી અભ્યાસ કરું છું સંશોધનના ક્ષેત્રમાં. તો એ મને બહુ ઉપયોગી થયો છે. તો મહેન્દ્રસિંહ સાહેબ એ મારા ગુરુ છે અને કાવ્ય ગુરુ પણ કહી શકું. આપે આમ તો વાત કરી કે ભાઈ સંસ્કૃત ખાસ કરીને તમારો પ્રિય વિષય રહ્યો છે અને સંસ્કૃતની અંદર ગઝલોની જે વાત તમે તમારા ખાસ કરીને થીસીસમાં લીધેલી છે, તો એને લગતા કોઈ એવી સચોટ બાબતો કે જે અત્યારના કવિઓ છે કે અત્યારના જે લેખકો છે એને આપ ટકોર કરવા ઈચ્છતા હોય કે એને દર્શાવવા ઈચ્છતા હોય? કારણ કે બહુ ઓછું એવું જોવા મળ્યું છે કે સંસ્કૃત ભાષાની અંદર ગઝલો લખાયેલી છે અને એ ગઝલોને ખાસ કરીને લોકો સમક્ષ, જે વાચક વર્ગ છે એની સમક્ષ, કે જે શ્રોતા વર્ગ છે એની સમક્ષ રજૂ કરવામાં આવી છે. તો એ સમગ્ર જે તમારી સફર છે એના કોઈ એવા અનુભવો ખરી કે જે તમને યાદ હોય? કેમ કે એક અલગ પ્રકારનો વિષય છે મારી દ્રષ્ટિએ. ખાસ કરીને મારે એટલું કહેવું છે કે આ ચેલેન્જિંગ વર્ક હતું અને મારે ઘણું બધું એના માટે કોઈ સામગ્રી જ નહોતી. પીએચડી કરવા માટે તો સામગ્રી જોઈએ, સંશોધન માટે મારી પાસે કોઈ સામગ્રી જ નહોતી. મારે બહુ બધી સામગ્રીઓ ભેગી કરવાની હતી. એના માટે મારે બહુ બધા રાજ્યોમાં જવું પડ્યું છે. એ વખતે કેસેટ હતી પટ્ટીવાળી અને મારી પાસે રેકોર્ડર હતું.
તો એ રેકોર્ડરમાં જે રાજ્યોમાં ગયો છું એ બધા વિદ્વાનોને મળીને એમાં મેં રેકોર્ડિંગ કરીને બધી સામગ્રીઓ ભેગી કરી છે. કેટલીક હસ્પ્રતો મળી છે, એના છપાયેલા પુસ્તકો પણ નહોતા ગઝલોના. તો એટલે મોટા ભાગે માઠા અનુભવો રહ્યા છે, કોઈ સુખદ અનુભવ રહ્યો નથી, આમ દુઃખી થવાના અનુભવો રહ્યા છે. એ વખતે કાયમી જોબ પણ નહોતી, એટલે ઇકોનોમિકી પણ વસ્તુ હતી એમાં મહત્વની. પણ આ બધું ફેસ કરતા મેં આ કામ સારી રીતે બહાર પાડ્યું છે. અને એનું કારણ પણ એ થયું કે ભારતમાં પહેલું આ કામ થયું સંસ્કૃત ભાષામાં લખાતી ગઝલો ઉપર સંશોધનનું, એનો શ્રેય પણ મળ્યો. 2012માં એનું પુસ્તક પણ થયું, ગુર્જર પ્રકાશન અમદાવાદ એનું પુસ્તક પણ કર્યું, અને એ જ સાલનો સાહિત્ય અકાદમીનો એને એવોર્ડ પણ પ્રથમ નંબરનો મળ્યો છે. તમારી જે આખી સમગ્ર યાત્રા છે સાહિત્ય નિર્માણની, જી, સમગ્ર યાત્રાની અંદર તમે કીધું એમ કે થોડા ખરાબ અનુભવો પણ થયા છે, પણ એની સાથે સાથે એક કવિ તરીકે ઘણા બધા કવિઓને મળ્યા હશો, ઘણા બધા સાહિત્યકારોને મળ્યા હશો. ક્યાંક ને ક્યાંક એવા પ્રસંગો બન્યા હશે કે જે આજીવન તમારા મગજ ઉપર એક છાપ છોડીને ગયા હશે, કે અવિસ્મરણીય પ્રસંગો છે. તો એવા કોઈ પ્રસંગો કે જે અમારા શ્રોતા મિત્રો સાથે, દર્શક મિત્રો સાથે તમે વહેંચવા ઈચ્છતા હોય? જી ચોક્કસ. આમ તો એક કવિ તરીકે મારા પૂર્વ કવિઓએ મને ખૂબ પ્રેમ આપ્યો છે, ખૂબ લાડ લડાવ્યા છે, અને એ રીતે મારા વિકાસમાં એમને રસ લઈ અને ખૂબ એ લોકોએ મને ચાહ્યો છે. તો મારા જે અનુજ કવિઓ છે, નાના કવિઓ છે, એમણે પણ ખૂબ મને ચાહ્યો છે. એ સિવાય જે મારા ચાહકો છે એમનો પણ ખૂબ મને પ્રેમ મળ્યો છે. તો ઘણા બધા કાર્યક્રમો કર્યા હોય અને એનો આનંદ થયો હોય, એના સારા અનુભવો હોય, પણ પૂજ્ય મોરારી બાપુએ અસ્મિતા પર્વમાં જ્યારે આમંત્રણ આપ્યું કાવ્યપાઠ માટે, તો એ મારા જીવનનો સૌથી શ્રેષ્ઠ અનુભવ છે. અને મને એવું લાગ્યું કે અત્યાર સુધીનું, આમ ત્યારથી શરૂ કરીને અત્યાર સુધીનું મને મળેલું એ મોટું મંચ ગુજરાતમાં કહી શકાય કે અસ્મિતા પર્વ જેવા એક કાર્યક્રમમાં પૂજ્ય મોરારી બાપુની ઉપસ્થિતિમાં એ સામે બેઠા હોય, સામે ઝાડની નીચે સફેદ આસન ઉપર, અને અમે સ્ટેજ ઉપર હોઈએ, અને આવો પ્રેમ તો કોણ આપે? તો એ જે રજૂ કરવાનો જે અનુભવ છે એમની સામે કવિતા પાઠ કરવાનો, એ પછી તો પૂજ્ય બાપુએ ઘણી વખત એમની કથાઓમાંથી મારી રચનાઓ રજૂ કરી છે. દુબઈ કથા હોય તો ત્યાં રજૂ કરી છે, કેન્યા કથા હોય તો ત્યાં એમણે મારી રચનાઓ રજૂ કરી છે, મારી કવિતા રજૂ કરી છે. તો એક બહુ સુખદ અનુભવ મારી યાત્રામાં પૂજ્ય બાપુ તરફથી મળેલો આ મને છે. ચોક્કસ. એક કવિ માટે આનાથી મોટો પુરસ્કાર કયો હોઈ શકે? ચોક્કસ. તો દર્શક મિત્રો, ડૉક્ટર સ્નેહલ જોશી સાથે ખૂબ બધી વાતો આપણે કરી, અને ખૂબ બધી વાતો આપણે કરવાની પણ છે, પણ કારણ કે સમયની મર્યાદા છે, તમારા જીવનમાંથી અમને ઘણું બધું હજુ પણ જાણવું છે, અમારા દર્શક મિત્રોને ઘણું જાણવું છે, ઘણું શીખવું છે, પણ કારણ કે સમયની મર્યાદા છે, તો ફરીથી આપણે ચોક્કસપણે સાહેબનો લાભ લઈશું, એમને ફરીથી મળીશું અને એમના જીવન વિશે વધુ જાણવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી આપણે ખુશ રહીશું અને સતત કાવ્યનું નિર્માણ, સતત સાહિત્યના નિર્માણ થકી આપણા જીવનને ઉજળું બનાવીશું. સૌને આ જ શુભેચ્છા સાથે જય ભારત.